જૂના ડીસામાં છકડો રિક્ષા ચાલક બન્યો છે સાયબર ક્રાઇમનો ભોગ। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે છકડો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા જયંતિભાઈ પટની, જેઓને પૈસાની જરૂર હોવાથી તેમને લોન માટે એચડીબી ના એજન્ટને કોલ કરેલ અને કહ્યું કે મારે લોનની જરૂર છે। એજન્ટ સુભાષભાઈએ તેમણે એલઆઈસી ઓફિસની નીચે આવેલ એલજી શોરૂમ ખાતે બોલાવ્યા હતા અને 50,000ની લોન માટે એપ્લાય કરી હતી અને જયંતિભાઈ પાસેથી આધાર અને ઓટીપી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ જયંતિભાઈ ઘરે પરત આવી ગયા હતા। બીજા દિવસે એચડીબીના એજન્ટને કોલ કર્યો અને લોન આવી નથી। એજન્ટે જણાવ્યું હતું કે તમારામાં કાલ સુધી લોન આવી જશે, લોન આવે એટલે મને જાણ કરજો જેવી। બીજા દિવસે તારીખ 9/9/2024ના રોજ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ જયંતિભાઈના ખાતામાં લોન આવી હતી અને જયંતિભાઈ તરત જ એજન્ટને કોલ કર્યો કે મારા ખાતામાં પેમેન્ટ આવી ગયું છે। જેઓ કોલ મૂકીને 10 મિનિટ પછી જયંતિભાઈના ખાતામાંથી પૈસા ઉપાડવા લાગ્યા હતા અને એટલે જ જયંતિભાઈ એ એજન્ટને કોલ કર્યો અને કહ્યું કે મારા ખાતામાંથી પૈસા ઉપાડવા લાગ્યા છે। એજન્ટે કહ્યું કે સવારે ઓફિસે આવજો। જયંતિભાઈ સવારે ઓફિસે બેંકનું સ્ટેટમેન્ટ લઈને ગયા અને તપાસ કરવા લાગ્યા તો અમારી બેંકમાંથી લોન તમારા ખાતામાં આવી ગઈ છે। પછી જયંતિભાઈએ સાયબર ક્રાઇમ 1930 નંબર પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી। જયંતિભાઈને ન્યાય મળે તેવી સાયબર ક્રાઇમને વિનંતી કરવામાં આવી છે। જેકે સિંહ સાથે ભરત ઠક્કર, ડીસા। હું જયંતિભાઈ સરદાર પટણી જૂના ડીસા ખાતે રહું છું અને રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું અને મારે ઘરકામ માટે પૈસાની જરૂર હતી હોવાથી એચડીબી ફાઇનાન્સ કંપની પાસે 50,000ની લોન લેવા માટે માગણી કરી એચડીબીના એજન્ટે એલજી શોરૂમમાં બોલાવીને પ્રોસેસ કરી। ત્યારબાદ એક દિવસ પછી કોલ કરેલ હતો કે લોન માટે તેમને કહેલ કે કાલે આવી જશે એટલે મેં ફોન કર્યો અને બીજા દિવસે રાત્રે 10:30 વાગે આસપાસ મારા ખાતામાં આવેલ મેં એજન્ટને ફોન કર્યો કે અને કહ્યું કે મારા ખાતામાં પૈસા આવી ગયા છે। ત્યાર પછી 10 જ મિનિટમાં મારા પૈસા ખાતામાંથી ઉડી ગયા એટલે મેં જોયું એટલે મારા ખાતામાં ઉડી ગયું જોયું કે એટલે મેસેજ ધડાધડ પડવા લાગ્યા પછી મેં જોયું તો મારા પૈસા ઉડી ગયેલા એ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે સાહેબ। મારી નમ્ર વિનંતી કે મારી ફરિયાદ નોંધી લે, તપાસ હાથ ધરી લે।